સૂર્યમંડળમાંથી હર કોમ્પિટિટિવ એક્ઝામમાં 1 થી 2 માર્ક્સના MCQ પૂછાય જ છે. અગર તમે આ વિડીયોને છેલ્લા સુધી જોશો ને એટલે તમે સૂર્યમંડળ તમારું ક્લિયર થઈ જશે. તમે ભૂલવા ઈચ્છશો ને છતાં પણ સૂર્યમંડળને નહીં ભૂલી શકો. એકવાર આ વિડીયોને છેલ્લા સુધી જોયો એટલે તમારા સૂર્યમંડળમાંથી ગમે તેવા MCQ આવે તમારા બિલકુલ ક્યારેય ખોટા નહીં પડે. અને જે વિદ્યાર્થીઓ સાથે નોટ બનાવતા હોય એ હાલ નોટ સાથે ના બનાવતા. એકવાર વિડીયોને ધ્યાનથી સાંભળી અને સમજી લેશો ને પછી ભલે તમે નોટ બનાવવા ઈચ્છો તો પાછળથી બનાવી શકો. તો હવે આપણે શરૂ કરીએ સૂર્યમંડળ. પહેલાં આપણે આ ફોટો પરથી જેટલું સમજી શકીએ ને એટલું સમજી લઈએ અને પછી હાઇલાઇટ કરીશું પોઈન્ટ. સૂર્યમંડળ. સૂર્યમંડળનો મતલબ જ શું છે કે સૂર્યનો અહીં દબદબો હશે. શા માટે એમ નથી આપણે કહેતા કે પૃથ્વી મંડળ, મંગળમંડળ અથવા શુક્રમંડળ? શા માટે સૂર્યમંડળ જ કહીએ છીએ? તો એના પાછળનું કારણ એ છે કે પહેલાં તો સૂર્ય એ કેન્દ્રમાં છે અને સૂર્ય એક તારો છે જેની આજુબાજુ બધા જ ગ્રહો પરિભ્રમણ કરે છે. એ તો આપણે જાણીએ છીએ. પરંતુ આના સિવાય તમે અગર સૂર્યની સામે અગર આ ગ્રહો, ખડકો, ધૂળો, ઉલ્કાપિંડો અને બધાને એકસાથે સરખાવશો ને સૂર્યની સામે તો એમનું દ્રવ્યમાન કેટલું સૂર્યની સરખામણીમાં ખાલી 0.2% થશે. કેટલું? 0.2%. યાની સૂર્ય કેટલું દ્રવ્યમાન ધરાવતો હશે? 99.8%. યાની કે 99.8% સૂર્ય દ્રવ્યમાન ધરાવે સૂર્યમંડળનું. અને એની સાથે બધા ગ્રહો તમે લઈ લો, ઉલ્કાપિંડો લઈ લો, ધૂળ, માટી, ખડકો ગમે એ લઈ લો, બરફ, છતાં પણ એમનું દ્રવ્યમાન ખાલી 0.2% થશે. સૂર્ય એ સૌથી વધુ દ્રવ્યમાન ધરાવે આ સૂર્યમંડળમાં. કેટલું? 99.8%. એના પરથી આપણને એ ખબર પડી જો કે સૂર્ય એ કેટલો મોટો છે આ સૂર્યમંડળમાં. પછી વાત કરીએ કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું છે એ સમજવું હોય તો આપણે એ જાણકારી છે કે સૂર્યપ્રકાશ યાની કે પ્રકાશ પૃથ્વી પર આવતા 8 મિનિટ અને 20 સેકન્ડ લાગે. 8 મિનિટ અને 20 સેકન્ડ લાગે. યાની કે પ્રકાશની સ્પીડ કેટલી હોય? લાઇટની સ્પીડ બરાબર. યાની કે 9.46 × 10^12. એનો મતલબ છે 1 કલાકમાં પ્રકાશ કેટલું અંતર કાપે? 9ની પાછળ તમે 12 મિનિટ મૂકી દો ને એટલું 1 કલાકમાં એટલું અંતર કાપે. અને 1 સેકન્ડમાં ગણવા જઈએ તો 3 લાખ કિલોમીટર. 3 લાખ કિલોમીટર માત્ર પ્રકાશ 1 સેકન્ડમાં અંતર કાપે. છતાં પણ સૂર્યથી પૃથ્વી પર પ્રકાશ આવતા 8 મિનિટ અને 20 સેકન્ડ લાગે. એના પરથી આપણે સમજી શકીએ કે પૃથ્વીથી સૂર્ય કેટલો દૂર છે. છતાં પણ ઉનાળામાં આપણે એ તપતપાવી મૂકે છે. તો પહેલાં ઇંગ્લિશમાં આંકડાની વાત કરીએ તો MCQમાં પૂછાઈ શકે છે તો 150 મિલિયન કિલોમીટર. 150 મિલિયન કિલોમીટર એટલે ગુજરાતીમાં કેટલું થશે? 15 કરોડ કિલોમીટર દૂર. કેટલું? 15 કરોડ કિલોમીટર એ સૂર્ય એ પૃથ્વીથી દૂર છે. તો આ પણ પોઈન્ટ ક્લિયર થઈ ગયો. પછી આપણે આગળ વાત કરીશું. આ ગ્રહોનો ક્રમ હાલ તમને યાદ ન રહે તો કંઈ વાંધો નહીં, છેલ્લા સુધી વિડીયો જોશો એટલે તમને આ ક્રમ યાદ રહી જશે. હવે ગ્રહોને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. શરૂઆતના જે 4 ગ્રહ છે એને આંતરિક ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે અને પાછળના 4 જે ગ્રહો છે એને બાહ્ય ગ્રહો તરીકે. શા માટે આંતરિક અને બાહ્ય ગ્રહો તરીકે ઓળખવામાં આવે? આંતરિક ગ્રહોનો મતલબ શું છે કે જે ગ્રહો ખડકો અને પથ્થરોથી બનેલા છે અને કદમાં નાના છે. અને જે બાહ્ય ગ્રહો છે એ વાયુઓ અને બરફથી બનેલા છે. જેમાં આ 2 ગ્રહ છે જે ગુરુ અને શનિ છે એ વાયુઓથી બનેલા છે અને પાછળના 2 છે એ બરફથી, જેમાં યુરેનસ અને નેપચ્યુન, જેને અરુણ વરુણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહને કોણ અલગ પાડે? તો અહીં એક એસ્ટ્રોઇડ બેલ્ટ આવેલો છે જેને એસ્ટ્રોઇડ પટ્ટો અથવા લઘુ ગ્રહો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પટ્ટામાં નાના મોટા પથ્થરો આવેલા છે જે આ આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહોને અલગ પાડે છે. એનો મતલબ એમ છે કે આંતરિક ગ્રહો પછી એસ્ટ્રોઇડ પટ્ટો આવેલો છે અને એના પછી બાહ્ય ગ્રહ આવેલા છે. તો આંતરિક ગ્રહોનો છેલ્લો ગ્રહ કયો છે? મંગળ. અને બાહ્ય ગ્રહોનો શરૂઆતનો ગ્રહ તો ગુરુ. યાની કે એનો મતલબ એ થયો કે એસ્ટ્રોઇડ પટ્ટો એ મંગળ અને ગુરુની વચ્ચે આવેલો છે. ઘણીવાર MCQમાં પૂછાય છે કે એસ્ટ્રોઇડ પટ્ટો કયા 2 ગ્રહોની વચ્ચે આવેલો છે? તો મંગળ અને ગુરુની વચ્ચે. આ ગ્રહો ક્રમમાં જ છે. આ જે બુધથી લઈને નેપચ્યુન સુધી છે આ બધા ગ્રહો ક્રમમાં જ છે. પહેલાં આપણે છેલ્લો અને પહેલો ગ્રહ લઈએ તો આમાં બુધ એ સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ છે. એટલા માટે એની સ્પીડ ખૂબ જ વધારે છે. એ સૂર્યનું એક ચક્કર પૂરું કરતાં માત્ર 88 દિવસ લગાડે. કેટલા દિવસ? 88 દિવસ. એના પાછળનું કારણ શું છે? બુધ અગર ફૂલ સ્પીડમાં નહીં ફરે તો એને એક વાતનો ડર છે. અગર એની સ્પીડ કમ કરશે તો શું થશે? ગુરુત્વાકર્ષણને કારણે
જે સૂર્ય પરનું ગુરુત્વાકર્ષણ બળ છે એના કારણે સૂર્ય એ બુધને એની અંદર ખેંચી લેશે. એના ડરને કારણે બુધ એ પોતાની ધરી પર ખૂબ સ્પીડમાં ફરે છે અને એટલા માટે બુધને એક ચક્કર પૂરું કરતાં સૂર્યનું 88 દિવસ લાગે. અને બીજી બાજુ છે વરુણ યાની નેપચ્યુન. નેપચ્યુન સૌથી છેલ્લો ગ્રહ છે, સૂર્યથી સૌથી છેલ્લો ગ્રહ છે, એટલે એને ગુરુત્વાકર્ષણ બળનો બિલકુલ ડર નથી. એટલા માટે નેપચ્યુન સૂર્યનું એક ચક્કર પૂરું કરતાં 165 વર્ષ લગાડે. 165 વર્ષ. અગર પૃથ્વી સાથે આપણે સરખાવીને તો પૃથ્વી સૂર્યનું એક ચક્કર પૂરું કરતાં 365 દિવસ લગાડે, જેની સરખામણીમાં નેપચ્યુન 165 વર્ષ લે. તો આ પહેલો ગ્રહ બુધ અને છેલ્લો ગ્રહ નેપચ્યુન, આ બે ક્લિયર થઈ ગયું. પછી વાત કરીએ શુક્ર અને યુરેનસ. શુક્ર અને યુરેનસ. તો એક વાત ધ્યાનમાં રાખવાની કે બુધ પાસે બિલકુલ વાતાવરણ નથી. બુધ પાસે વાતાવરણ નથી. એના કારણે એ સૂર્યની ગરમીને શોષી નહીં શકે. તો બીજા નંબરે કયું આવશે? શુક્ર. તો શુક્ર એ સૌથી વધુ પ્રમાણમાં ગરમી ખેંચશે સૂર્યની. એના પાછળનું કારણ એ છે કે શુક્ર પર ઘટ્ટ વાતાવરણ અને કાર્બન ડાયોક્સાઇડ જેવા ગેસના કારણે એ ગરમીને શોષી રાખશે એની સપાટી પર. એના કારણે સૂર્યમંડળનો સૌથી ચમકીલો ગ્રહ તરીકે શુક્ર ઓળખાય. એના માટે જ એને સવારનો અને સાંજનો તારો તરીકે પણ ઓળખીએ છીએ. તો યુરેનસની વાત કરીએ તો એ સૌથી ગરમ શુક્ર છે, તો સૌથી ઠંડો યુરેનસ. એના પાછળનું કારણ એ છે કે સૌથી ઠંડો નેપચ્યુન હોવો જોઈએ, પરંતુ છે યુરેનસ. એના પાછળનું કારણ એ છે કે સંજોગોવશ યુરેનસે એનું ખુદનું તાપમાન હશે ને સપાટી પરનું, એ ગુમાવી દીધું છે. એના કારણે બંને છે ખૂબ ઠંડા, પરંતુ નેપચ્યુનની સરખામણીમાં યુરેનસ વધુ ઠંડો છે. ક્રમ યાદ થઈ જશે એના પછી આ પણ યાદ ઓટોમેટિક રહી જશે. પછી પૃથ્વી આવે. પૃથ્વી વિશે તો આપણે જાણીએ જ છીએ, એકમાત્ર જીવંત ગ્રહ, સૂર્યમંડળનો એકમાત્ર જીવંત ગ્રહ. હવે આપણે હાઇલાઇટ સમજી લઈએ, બધા પોઈન્ટની હાઇલાઇટ સમજી લઈએ. પહેલા સૂર્ય. સૂર્ય શું છે? સૂર્ય એક તારો છે અને સૂર્ય એક કેન્દ્રમાં છે અને બધા ગ્રહો એની આજુબાજુ પરિક્રમણા લગાવે છે. એ આપણે હંમેશાથી જાણતા આવ્યા છીએ. પછી વાત આવીએ કે સૂર્ય એ સૂર્યમંડળનું કુલ દ્રવ્યમાનનો 99.8% હિસ્સો ધરાવે છે અને સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચતા અંદાજે 8 મિનિટ અને 20 સેકન્ડ લાગે. ઘણી એક્ઝામમાં MCQમાં માત્ર 8 મિનિટ આપેલી હોય છે, તો પણ સાચું રહેશે. અને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું છે? 15 કરોડ કિલોમીટર. ઇંગ્લિશમાં ઘણીવાર આપેલું હોય તો 150 મિલિયન કિલોમીટર. પછી ગ્રહોને બે ભાગમાં વહેંચ્યા, જે આપણે જાણ્યું. ગ્રહોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે, જેમાં છે આંતરિક ગ્રહો. આંતરિક ગ્રહોનો મતલબ શું છે? કે જે ખડકો, પથ્થરો અને બરફોના બનેલા હોય છે, જેમાં શરૂઆતના 4 ગ્રહો બુધ, પૃથ્વી અને મંગળ, અને કદમાં કેવા હોય? આંતરિક ગ્રહો કદમાં નાના હોય. પછી વાત આવી બાહ્ય ગ્રહોની. બાહ્ય ગ્રહોમાં પાછળના 4 ગ્રહો ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. આ ગ્રહો મુખ્યત્વે વાયુઓ અને બરફના બનેલા હોય છે. હવે થોડીક ગ્રહોની ખાસિયત જાણી લઈએ. તો આપણે એ પણ જાણ્યું કે સૌથી ઝડપી એ બુધ ફરે છે. સૂર્યનું એક ચક્કર માત્ર 88 દિવસમાં પૂરું કરે. અને સૌથી ધીમો કોણ ફરે? એ નેપચ્યુન, જે અંદાજે 165 વર્ષ લગાવે સૂર્યનું એક ચક્કર પૂરું કરવામાં. પછી એ વાત આવે ઊંધો ફરતો ગ્રહ. આ MCQમાં ઘણીવાર પૂછાય છે કે ઊંધો ફરતો ગ્રહ કયો છે? તો શુક્ર અને યુરેનસ એ ગ્રહોની વિરુદ્ધ દિશામાં ફરે. યાની આપણે જાણીએ છીએ કે પૃથ્વી એ સૂર્યની આજુબાજુ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે. તો આ શુક્ર અને યુરેનસ એ ઘડિયાળની દિશામાં ફરે. યાની કે પૂર્વથી પશ્ચિમમાં. એના પાછળનું કારણ મુખ્યત્વે એ પણ હોઈ શકે કોઈ મોટો એસ્ટ્રોઇડ આ ગ્રહો સાથે અથડાયો હશે, એના કારણે એમને એમની દિશા બદલી દીધી છે. એના માટે તમે આ બે ગ્રહ લઈ શકો કે શુક્ર અને યુરેનસ. એમાં શુક્ર એ સૌથી ગરમ અને યુરેનસ સૌથી ઠંડો, અને શુક્ર અને યુરેનસ બંને ફેરતી સાથે લો એટલે આ બંને ઘડિયાળની દિશામાં ફરે. આ બે તમે યાદ રાખી શકો કે યુરેનસ અને શુક્ર ઘડિયાળની દિશામાં ફરે, બીજા જે બધા ગ્રહો છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. આ પણ ક્લિયર થઈ ગયું. પછી આગળ હંમેશાથી જાણતા આવીએ છીએ કે શનિ એ પાણી પર તરી શકે. શા માટે? કારણ કે શનિની ઘનતા એ પાણીની ઘનતા કરતાં ઓછી છે. અને પાણીની ઘનતા કેટલી છે?
ગ્રામ સેમી ક્યુબ, 1 ગ્રામ સેમી ક્યુબ. જ્યારે શનિની ઘનતા કેટલી છે? 0.68 ગ્રામ સેમી ક્યુબ. નોર્મલી આ પણ MCQમાં પૂછાઈ શકે કે કયા ગ્રહની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી છે? તો શનિ આવશે. પછી ઉપગ્રહોની વાત કરીએ. ઉપગ્રહોની વાત કરીએ તો બુધ અને શુક્ર પાસે એક પણ કુદરતી ઉપગ્રહ નથી. કુદરતી ઉપગ્રહનો સીધો મતલબ થાય છે કે ચંદ્ર. જેમ કે પૃથ્વીનો ઉપગ્રહ કયો છે? ચંદ્ર. યાની કે બુધ અને શુક્ર પાસે એક પણ ઉપગ્રહ નથી. બુધ અને શુક્ર પાસે એક પણ ઉપગ્રહ નથી. એનો મતલબ શું થાય? શા માટે બુધ અને શુક્ર પાસે એક પણ ઉપગ્રહ નથી? એ જ ડર. કારણ કે સૂર્યથી સૌથી નજીકના આ 2 ગ્રહો છે, બુધ અને શુક્ર. અને માની લો કે એમના 2 ઉપગ્રહ છે. માની લો કે આ બુધનો ઉપગ્રહ છે, આ શુક્રનો ઉપગ્રહ છે. એટલા માટે અગર આ હોત તો ગુરુત્વાકર્ષણના બળના કારણે સૂર્ય એમને અંદર ખેંચી લોત. અગર માની લો કે બુધ ગ્રહ જે રીતના સ્પીડમાં સૂર્યનું ચક્કર મારે એ રીતના એ પણ ઉપગ્રહ ચક્કર મારત. પરંતુ ગ્રહની સરખામણીમાં ઉપગ્રહ નાના હોય. એ બધા માટે લાગુ નથી પડતું. જે પોતપોતાના ઉપગ્રહો હોય છે એ નાના હોય. એ શા માટે કહું એ તમને આગળ જણાવીશ. અગર એમનું અસ્તિત્વ એમને ટકાવી રાખવું હોય તો એમને ખૂબ જ સ્પીડથી ફરવું પડત. અને ખૂબ સ્પીડથી ફરવાને કારણે શું થઈ ગયું? એટલી ગતિના કારણે એ પોતાની દિશા ગુમાવી દોત તો શું થાત? એ સૂર્યમંડળથી બહાર ફેંકાઈ જાત. પરંતુ શા માટે? જ્યારે સૂર્યમંડળનું નિર્માણ થયું છે ત્યારે થઈ શકે કે આ ગ્રહોની બાજુમાં ધૂળ અથવા વાયુઓ નહીં રહ્યા હોય, એના કારણે કોઈ એમનો ઉપગ્રહ નહીં બન્યો હોય. નોર્મલી આ જ થયું છે, પણ હોત તો શું થાત એ વાત પણ આપણે સમજી ગયા. પછી જાણીએ છીએ કે પૃથ્વી પાસે એક ઉપગ્રહ છે જે આપણે ચંદ્ર તરીકે ઓળખીએ છીએ. પછી આગળ ગુરુ અને શનિ પાસે સૌથી વધુ સંખ્યામાં ઉપગ્રહો છે. એમાં શનિ પાસે 146 ઉપગ્રહો છે અને ગુરુ પાસે 95. આ સંખ્યામાં બદલાવ થઈ શકે. વૈજ્ઞાનિકો અવારનવાર નાના મોટા ઉપગ્રહો શોધતા જ રહે છે. અને ગુરુ ઉપરથી ગ્રીનીમીડ આપણે નામ યાદ રાખી શકીએ. ગુરુ ઉપરથી ગ્રીનીમીડ. ગ્રીનીમીડ શા માટે MCQમાં પૂછાઈ શકે? એના પાછળનું કારણ છે કે સૂર્યમંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે. ગ્રીનીમીડ એ સૂર્યમંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે. આ પણ આપણે યાદ રહી શકે. ગુરુ ઉપરથી ગ્રીનીમીડ. કારણ કે આપણે જાણીએ છીએ કે ગુરુ એ સૂર્યમંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે. MCQમાં પૂછાઈ શકે કે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો ગુરુ. અને ઉપગ્રહનું પૂછાય તો પણ આપણે જાણી શકીએ કે ગુરુનો ઉપગ્રહ ગ્રીનીમીડ એ સૂર્યમંડળનો સૌથી મોટો ઉપગ્રહ હજુ સુધી શોધાયેલો છે. એ છે ગ્રીનીમીડ. પછી આ ગ્રીનીમીડનું કદ કેટલું છે ખબર છે? એનું કદ કેટલું મોટું છે? અગર એને બુધ સાથે સરખાવીએ તો બુધ કરતાં પણ આ ઉપગ્રહ મોટો છે. એટલા માટે મેં કીધું કે જે ગ્રહો છે એના ખુદના ઉપગ્રહો છે એ એનાથી મોટા ના હોઈ શકે, પણ ગુરુનો ઉપગ્રહ છે એ બુધ ગ્રહની સરખામણીમાં બુધથી મોટો છે. પછી બુધ અને શુક્રને શા માટે ઉપગ્રહ નથી એ આપણે જાણ્યું. એ જ વાત છે અહીં. પછી સૌથી વધુ ઉપગ્રહો કોની પાસે છે એ પણ આપણે જાણ્યું કે શનિ પાસે 146 જાણીતા ઉપગ્રહો છે અને ગુરુ પાસે અત્યાર સુધી 95 ઉપગ્રહો છે. અને શનિનો સૌથી મોટો ઉપગ્રહ કયો છે? એ છે ટાઇટન. અને ગુરુનો સૌથી મોટો ઉપગ્રહ ગ્રીનીમીડ. અને ગ્રીનીમીડ એ સૂર્યમંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે. અને અહીં એ જ વાત છે કે વૈજ્ઞાનિકો સતત નવા નાના મોટા ઉપગ્રહો શોધતા રહે છે. તેથી આ સંખ્યામાં ભવિષ્યમાં વધારો થઈ શકે. આ સંખ્યામાં શું થઈ શકે? ભવિષ્યમાં વધારો. એસ્ટ્રોઇડ બેલ્ટ વિશે આપણે જાણ્યું હતું. એસ્ટ્રોઇડ બેલ્ટ એટલે લઘુ ગ્રહોનો પટ્ટો. એ કયા 2 ગ્રહોની વચ્ચે છે? આપણે જાણ્યું કે આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહોને અલગ કોણ કરે છે? એસ્ટ્રોઇડ બેલ્ટ. યાની કે મંગળ અને ગુરુની વચ્ચે લાખો નાના મોટા પથ્થરોનો એક પટ્ટો આવેલો છે જેને લઘુ ગ્રહનો પટ્ટો પણ કહેવાય છે. અને ઘણીવાર લઘુ ગ્રહની જગ્યાએ એસ્ટ્રોઇડ બેલ્ટ પણ કહેવામાં આવે છે. ડન. પછી ફેક્ટ શું છે? ફેક્ટ પણ આપણે જાણ્યું કે સૌથી ગરમ કયો છે? શુક્ર, જેના પાસે 464 સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. એના પાછળનું કારણ શું છે? ઘટ્ટ વાતાવરણ અને કાર્બન ડાયોક્સાઇડ જે ગરમીને પકડી રાખે. પછી સૂર્યથી સૌથી દૂર નેપચ્યુન છે, પરંતુ સૌથી ઠંડો કયો છે? યુરેનસ. એ પણ આપણે જાણ્યું. પછી MCQમાં ઘણીવાર પૂછાય છે ગ્રહોના બીજા નામ, ઉપનામ. ગ્રહોના ઉપનામ ઘણીવાર પૂછાય છે, જે નોર્મલી એક જ MCQ ઘણીવાર જોવા મળે છે કે મંગળ એ કેવા રંગનો દેખાય છે? લાલ. પણ
હવે ધીરે ધીરે એનું લેવલ પણ વધી શકે એટલે બીજા પણ ગ્રહો વિશે પૂછાઈ શકે. ક્રમ વાઇઝ લઈશું તો પહેલો આવશે બુધ. બુધ એ સૌથી નાનો ગ્રહ છે અને સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ તરીકે પણ ઓળખાય. તેના પર વાતાવરણ ન હોવાને કારણે વાતાવરણ વગરનો ગ્રહ તરીકે પણ બુધને ઓળખવામાં આવે છે. પછી વાત આવે શુક્ર. શુક્ર વિશે પણ આપણે જાણ્યું કે સવારનો અથવા સાંજનો તારો તરીકે પણ ઓળખાય છે અને પૃથ્વીની જોડણી બહેન અથવા પૃથ્વીનો જોડિયો ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પાછળનું કારણ શું છે કે પૃથ્વી અને શુક્રનું કદ એક સમાન છે, એટલા માટે શુક્રને પૃથ્વીની જોડણી બહેન અથવા જોડિયો ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે. આ પણ MCQમાં પૂછાઈ શકે. પછી પૃથ્વી તો આપણે જાણીએ છીએ કે જીવંત ગ્રહ, એકમાત્ર જીવંત ગ્રહ સૂર્યમંડળનો, અને પૃથ્વી પર 71% 71% પાણી છે. એના કારણે ઉપરથી એ વાદળી કલરનો દેખાય. નોર્મલી એમ પૂછાય છે કે વાદળી ગ્રહ તરીકે કયો ગ્રહ ઓળખાય, તો એ આવશે પૃથ્વી, અને વાદળી એ જ નીલો. ઘણા વિદ્યાર્થીને નીલો અને લીલામાં કન્ફ્યુઝ થાય. નીલાનો મતલબ એ જ છે કે વાદળી, અને વાદળી એ જ બ્લુ, એટલે નીલો ગ્રહ, વાદળી ગ્રહ અથવા બ્લુ ગ્રહ કીધું હોય તો પૃથ્વી આવશે. નીલો અને લીલામાં કન્ફ્યુઝ નહીં થવાનું. લીલો એટલે ગ્રીન અને નીલો એટલે વાદળી, વાદળી એ જ બ્લુ. ઠીક છે. પછી પૃથ્વી પછી મંગળ. મંગળ એ લાલ દેખાય, પણ શા માટે લાલ દેખાય? MCQમાં પૂછે તો એની સપાટી પર આયર્ન ઓક્સાઇડ યાની લોખંડનો કાટ હોવાના કારણે એ દૂરથી અથવા ત્યાંથી પણ આપણે જોઈએ તો પણ લાલ જ દેખાય. એટલા માટે મંગળ એ આયર્ન ઓક્સાઇડના કારણે લાલ દેખાય, એટલે તેને લાલ ગ્રહ તરીકે પણ ઓળખીએ છીએ. લાલ ગ્રહ તરીકે પણ ઓળખીએ છીએ મંગળને. પછી ગુરુ, સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ, એટલે સૌથી મોટો ગ્રહ તરીકે પણ ઓળખાય અને ગેસ જાયન્ટ તરીકે પણ ઓળખાય છે, કારણ કે એ પૂરો ગેસથી બનેલો છે, એટલે ગુરુ એ ગેસ જાયન્ટ તરીકે પણ ઓળખાય. પછી શનિની આજુબાજુ આપણે જાણીએ છીએ કે સુંદર મજાની એક રિંગ આવેલી છે, એટલે તેને રિંગવાળો ગ્રહ અથવા વલયધારી ગ્રહ અથવા પાઘડીયો ગ્રહ. પાઘડીયો ગ્રહ પણ જે માથામાં પાઘડી પહેરીએ છીએ એવો આકાર દેખાય છે, એટલે તેને પાઘડીયો ગ્રહ, વલયધારી ગ્રહ અથવા રિંગવાળો ગ્રહ તરીકે પણ ઓળખીએ છીએ. પછી યુરેનસ એ લીલાશ પડતો વાદળી રંગનો દેખાય. શા માટે લીલાશ પડતો વાદળી રંગનો યુરેનસ દેખાય? કારણ કે એના વાતાવરણમાં ખૂબ જ માત્રામાં મિથેન ગેસ રહેલો છે, અને મિથેન ગેસના કારણે એ લીલાશ પડતો વાદળી દેખાય. MCQમાં પૂછાઈ શકે છે કે લીલાશ પડતો વાદળી યુરેનસ શા માટે દેખાય? તો એના પાછળનું કારણ છે કે એના વાતાવરણમાં મિથેન ગેસ રહેલો છે. બર્ફીલો જાયન્ટ્સ પણ કહેવામાં આવે છે, કારણ કે એના પર બરફ છે. પછી નેપચ્યુનને પણ બર્ફીલો જાયન્ટ કહેવામાં આવે, એના પર પણ બરફ રહેલો છે, એટલે આ બંને ગ્રહો બર્ફીલા જાયન્ટ્સ તરીકે પણ ઓળખાય છે. અને નેપચ્યુનને સૂર્યનો સૌથી દૂરનો ગ્રહ તરીકે પણ ઓળખી શકાય, કારણ કે નેપચ્યુન એ 8મા ક્રમે આવેલું છે. જાણવા જેવું, જે આપણે જાણ્યું જ હતું કે ફેક્ટ, કે આ સૂર્યનો 7મો ગ્રહ, યુરેનસ એ સૂર્યનો 7મો ગ્રહ છે અને સૌથી ઠંડો ગ્રહ માનવામાં આવે છે. અને નેપચ્યુન એ સૂર્યથી 8મો અને સૌથી દૂરનો ગ્રહ છે. હવે એકવાર ફોટા પરથી તરત રિવિઝન કરી લઈએ કે શરૂઆતના 4 ગ્રહો છે એ આંતરિક ગ્રહો અને શરૂઆતના છેલ્લા 4 ગ્રહ છે એ બાહ્ય ગ્રહ, એટલે યુરેનસ અને નેપચ્યુન એ બરફથી બનેલા છે. એટલા માટેથી આ તો ક્લિયર થઈ જાય છે કે યુરેનસ અને નેપચ્યુન છેલ્લા ગ્રહ છે. બુધ એ સૂર્યથી સૌથી નજીકનો છે, કારણ કે એની સ્પીડ સૌથી વધારે છે. પછી શુક્ર એ ચમકીલો તારો જે સૂર્યથી વધુ ગરમી ખેંચે, એટલે બીજા નંબરે. ત્રીજા નંબરે આપણે જાણીએ છીએ પૃથ્વી, અને ચોથા નંબરે આંતરિક ગ્રહોનો છેલ્લો ગ્રહ એટલે મંગળ, કારણ કે મંગળ જ બાકી રહે. એટલે આંતરિક ગ્રહોનો 4 ક્રમ તો યાદ રહી જાય કે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. ઘણીવાર MCQમાં પૂછાય કે પૃથ્વી એ કયા 2 ગ્રહોની વચ્ચે આવેલી છે, તો શુક્ર અને મંગળ. પછી બાહ્ય 4 ગ્રહો, બાહ્યમાં 4 ગ્રહો આવેલા છે, જે 2 તો બરફની શ્રેણીમાં છે અને 2 વાયુની શ્રેણીમાં. એટલે નેપચ્યુન સૌથી ધીમો ફરે છે, એટલે એ સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ છે નોર્મલી. એટલે છેલ્લો ગ્રહ કયો છે? નેપચ્યુન. તો નેપચ્યુનની આગળ કયો છે? યુરેનસ, એ નોર્મલ છે. અને મંગળ અને ગુરુની વચ્ચે એસ્ટ્રોઇડ બેલ્ટ આવેલો છે, એટલે આ બાહ્ય ગ્રહોનો શરૂઆતનો ગ્રહ કયો છે? ગુરુ. તો બાકી કયો રહ્યો? શનિ. તો ક્રમ આ નોર્મલી ઇઝી રીતે યાદ રહી જશે. અગર તમને આ વિડીયો પસંદ આવ્યો અને શીખવા મળ્યું હોય ડિટેલમાં, તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જેટલા વિદ્યાર્થીઓને આ સમજાઈ ગયું હોય પરફેક્ટ, એ કમેન્ટ્સમાં એકવાર હા લખી દે.